આવો પધારો. પછી જ આપણે શરૂ કરીએ. હર્ષિતભાઈ અને એમની ટીમ શ્રીરામ સ્વિમિંગ ક્લબ અને પોરબંદર આખું ગ્રુપ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પુરુષાર્થ તપોવન પરિવાર અને સમગ્ર વાલી પરિવાર વતી આવો પધારો. એમનું સ્વાગત છે. આવો હર્ષિતભાઈ. આ બધા જ લોકો ત્યાંથી સાયકલો લઈને આવ્યા છે. 10 વર્ષથી લઈ અને 65 વર્ષના યુવાન સુધી. દાદા, તમારી ઉંમર કેટલી છે? 51. એક 68, 66, 67. વેરી ગુડ. જોરદાર તાળીઓથી આપણે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરથી સાયકલિંગ કરી આપણા બાળકો સુધી અહીં આવ્યા છે. તો જોરદાર તાળીઓથી ફરી આપણે એમનું સ્વાગત કરીએ, વધાવીએ. આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત છે હંમેશા ઈશ્વરની સાક્ષી કરતા હોય અને આપણી વચ્ચે જ્યારે મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છે તો આપણે એમનું દીપ પ્રાગટ્યથી આપણે અભિવાદન કરીએ. હર્ષિતભાઈ રૂઘાણી અને સાથે સીમાબેનને વિનંતી કરીશ કે એમાં જોડાશે દીપ પ્રાગટ્યથી. આપણે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીએ. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે, શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદ, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતિ નમોસ્તુતે, આત્મજ્યોતિ પ્રદીપ્તાય, બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે. થેન્ક યુ સો મચ. ત્યારબાદ હું શાળાના પ્રિન્સિપાલ શ્રી દીક્ષાબેનને વિનંતી કરીશ કે શ્રીરામ સ્વિમિંગ ક્લબના પ્રતિનિધિ સ્વરૂપે હું સીમાબેનને વિનંતી કરીશ કે સન્માન માટે આગળ આવશે. એમને બુકલેટ અને ખાદીના રૂમાલથી સીમાબેનનું અભિવાદન કરશે. અને જે અત્યારે હાલ પ્રમુખ પણ છે, જે એની ક્લબ છે ઇનરવ્હીલ ક્લબ, એમાં એ પોતે પ્રમુખ પણ છે. તો એમનું સ્વાગત માટે હું શાળાના આચાર્ય શ્રી દીક્ષાબેનને વિનંતી કરીશ કે ખાદીનો રૂમાલ અને બુકલેટથી એમનું અભિવાદન કરશે. સાથે અલ્પાબેન અને પલકબેન પણ આવી જાય મંચ ઉપર. ખાદીના રૂમાલથી અભિવાદન કરશે દીક્ષાબેન. બહેનો પણ સાયકલિંગ પોરબંદરથી અહીંયા કરીને આવે, એમાં વિદ્યાર્થી હોય, બાળકો હોય, જોરદાર તાળીયા થઈ જાય. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું અભિવાદનને. તમામ સદસ્યો જે પોરબંદરથી મહેમાન બન્યા છે પુરુષાર્થના, આપ સૌનો હૃદય કમળના પુષ્પવૃત્તિ ભાવથી હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. વધારે સમય ન લેતા હું શાળાના નિયામક શ્રી ભીમસિંહભાઈને વિનંતી કરું કે આગળના કાર્યક્રમનો દોડ આગળ વધારે. અહીંયા સમગ્ર પરિવારનું હાર્દિક સ્વાગત છે. હર્ષિતભાઈ અને સીમાબેનની સમગ્ર ટીમ, એમનું પણ સ્વાગત છે. ખાસ હું વાત એ કરતો હતો કે વાત શરૂ કરીએ પહેલાં ખાસ પ્લીઝ બધાને વિનંતી કે પોતાનો મોબાઈલ છે એ સ્વિચ ઓફ કરી દો. આપણી પાસે 1 કલાકનો સમય છે. 1 કલાક આપણે આ માહોલમાં રહીએ એટલે કોઈનો ફોન વાગે નહીં, અથવા વાગે તો ફોનની વાત ન કરે. વાલી મિટિંગમાં ફોન આવ્યો હશે એટલે અહીંયાથી એવું કહેવામાં આવ્યું હશે કે આ પરિવારે આવવાનું છે, ભોજન સાથે લાવવાનું છે અને અહીંયા જ 2-2.5 કલાક બાળકો સાથે રહેવાનું છે. એટલે ઘણા પ્રશ્નો થાય કે આવું શું કામ. ખાસ મારે દરેક માતા પિતાને કહેવું છે કે સમય બદલાઈ રહ્યો છે
આપણે આપણા સંતાનોને જ્યાં બહાર મોકલીએ છીએ તો એ વ્યવસ્થા કેવી છે? પુરુષાર્થનું આપણે નામ સાંભળ્યું છે અથવા સગાવાલા કોઈના કહેવાથી આપણે આપણા બાળકોને મોકલીએ, પણ એ બાળકો જ્યાં અભ્યાસ કરે છે ત્યાં એ અભ્યાસ કરાવનારા અને એમાં સપોર્ટિવ ટીમના લોકો કોણ છે, એ પરિસર શું છે, એ કયા લોકો સાથે જોડાયેલા છે, એ આપણે જોવું જાણવું ખૂબ જ જરૂરી છે. પુરુષાર્થ સંસ્થા એ બધી જ સંસ્થાઓ કરતાં અલગ રીતે એટલા માટે છે કે 1840થી લઈને 1940 એક દાયકો 100 વર્ષ, અને 1940થી લઈને આજે 2023-24નું વર્ષ આ ચાલી રહ્યું છે. એટલે 185 વર્ષ જેવો આ ગાળો ગયો છે. આપણી એજ્યુકેશન વ્યવસ્થા ભારત દેશની ખૂબ જ સારી હતી, પણ કાળક્રમે કોઈને કોઈ કારણોવશ જે તે સમયે અહીંયા જુદા જુદા દેશના લોકોનું શાસન થયું અને ભારતીય એજ્યુકેશન વ્યવસ્થા એ ડિસ્ટ્રોય કરવામાં આવી, એટલે કે એને તોડી પાડવામાં આવી. ભારતીય એજ્યુકેશન વ્યવસ્થા એ અદ્ભુત પ્રણાલી છે અને એ વ્યવસ્થા ખોરવાણી ત્યારથી ઘણા જ બધા પ્રશ્નો આજે આપણી સામે ઊભા છે. આપણો પરિવાર તૂટી રહ્યો છે, સમાજ વ્યવસ્થા તૂટી રહી છે અને એક ઘરમાં અનેક ઘર જેવી સ્થિતિ ઊભી થઈ છે. બાળક 5 વર્ષથી લઈ અને હવે તો 18 વર્ષનું બાળક થાય અને 24-25 વર્ષ સુધી એ પોતે એજ્યુકેશનમાં પોતાનો સમય આપે છે. બાળક એજ્યુકેશનમાં સમય આપે અને માતા પિતા છે એની વ્યવસ્થા, એના માટે કમાવા માટેની વ્યવસ્થા પાછળ રોકાયેલા છે. બાળક 25 વર્ષનો થાય અને એમાંના 50% બાળકો એવા છે, એના કરતાં વધારે રેશિયો છે, હવે તો કાયમથી કાયમ વધવા માંડ્યો છે, કે એની લાઈફમાં સફળ નથી. એટલું બધું એજ્યુકેશન લીધા પછી એમને સારી જોબ નથી મળતી. જે એજ્યુકેશન લીધું છે એ પ્રકારની એને નથી નોકરી મળતી. દાખલા તરીકે એ BEd થયા હોય, PTC થયા હોય તો એની લાઈન છે શિક્ષક તરીકેની, પણ એ લાઈન મૂકીને એને બીજા પણ જોબમાં જવું પડે છે. તો આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું મૂળ છે આપણું એજ્યુકેશન વ્યવસ્થા. એજ્યુકેશન વ્યવસ્થા એ આપણા ભારતીય એજ્યુકેશનમાં કંઈક અલગ રીતે હતી. હું તમને થોડા દેશની વાત કરું તો એમાં અમેરિકા છે. એ અમેરિકામાં એનું કેન્દ્રીય તત્વ જે હતું એ મૂળ તત્વ, તો એ તત્વ એમનું હતું શિક્ષણ અને ત્યાં વૈભવ. આ અમેરિકામાં છે, ત્યાં આર્થિક ખૂબ જ સમૃદ્ધ છે આખા વિશ્વમાં. એટલે આ સમૃદ્ધિના કારણે ત્યાં ઉપભોગ વધારે છે. એવી રીતે ઇટાલી છે, તો ઇટાલી છે એનું કેન્દ્રીય તત્વ છે સાહિત્ય. સાહિત્યમાં આજે વિશ્વમાં ઇટાલી છે એ નંબર 1 ઉપર છે. ત્રીજા નંબરે આવે છે જર્મન. જર્મનનું કેન્દ્રીય તત્વ છે શક્તિ, પાવર. એટલે તમે જો કોઈ પણ ટેકનોલોજી હોય તો જર્મન ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો અને આપણે કરીએ છીએ, એટલે આ ત્યાંનું મૂળ તત્વ છે. એવી રીતે ઇંગ્લેન્ડ, તો ઇંગ્લેન્ડનું મૂળ તત્વ છે રાજનીતિ, એટલે જ એણે વિશ્વના જુદા જુદા દેશો ઉપર રાજ કર્યું છે. ભારતમાં પણ ઘણા વર્ષો રાજ કર્યું છે અને આપણી એજ્યુકેશન વ્યવસ્થા પડી ભાંગી છે એ અંગ્રેજોના સમયથી. તો એની વ્યવસ્થા છે, એના માટે રાજનીતિ એ મહત્વનું છે અને એની એ જરૂરિયાત હતી, એટલે એણે એના જોઈતું હતું એવું એજ્યુકેશન ભારતમાં ઊભું કર્યું. ભારત દેશમાં આવ્યા અને ભારતના લોકોને એને ગુલામ બનાવવા હતા, એટલે ગુલામી માટેની એજ્યુકેશન વ્યવસ્થા કેવી હોય એ એણે ઊભી કરી અને આપણે આઝાદ થયા ત્યારથી લઈને આજ સુધી હજી પણ આપણે એ એજ્યુકેશન વ્યવસ્થામાં ભણી રહ્યા છીએ. એટલે આજે આપણે ગુલામ છીએ. અને ગુલામી એટલી બધી છે કે હું વારંવાર કહેતો હોઉં કે 50 વીઘાની જમીન હોય, 3 મોસમનું પાણી હોય અને એમનો દીકરો છે એ 10,000માં GRDમાં જોબ કરતો હોય. આ ગુલામી, હર્ષિતભાઈ, કેવી ગુલામી છે કે આ સ્થિતિ છે આપણી. આપણા જે મૂળ સંસ્કારો છે, આપણું મૂળ જે જીનેટિક છે એ જીનેટિક આપણે ભૂલી રહ્યા છીએ અને આવી ગુલામી તરફ વળી રહ્યા છીએ. સારામાં સારી એનામાં લાયકાત હોવા છતાંય
એ કોર્ટમાં બિલીફ તરીકે, બિલીફ પટ્ટાવાળા તરીકેની એની જો જાહેરાત આવે તો આપણા સંતાનો ત્યાં એ પટ્ટાવાળા તરીકે તૈયાર થઈ જાય છે. PhD થયેલા હોય, ડોક્ટરેટ કરેલું હોય તો પણ. એટલે આ એમની માનસિકતા આપણા એજ્યુકેશને બનાવી છે. તો આ માનસિકતામાંથી બહાર આવવા માટે આપણે ભારતીય મૂળ એજ્યુકેશન વ્યવસ્થા પ્રમાણે ચાલવું પડશે અને હંમેશા પુરુષાર્થ અને તપોવનનો આ પ્રયાસ થઈ રહ્યો છે. અને એવા જ પ્રયાસો આખા પોરબંદર વિસ્તારમાં, અહીંયા તમારી સામે જે બેઠેલી ટીમ છે એ પણ એના વિસ્તારમાં એક મોરલ ઊભું થાય, આપણા યુવાનો ફરી ઊભા થાય એ માટે એમના સતત જાગૃતિના કાર્યક્રમો કરતા રહ્યા હોય. અને એવી રીતે આજે આપણી વચ્ચે પણ એ લોકો બધા ઉપસ્થિત છે. ઇંગ્લેન્ડની મેં વાત કરી, એવી જ રીતે ચીન. કોઈ ઘર એવું ખાલી નહીં હોય, ઝૂંપડાથી લઈ અને મહેલ સુધી, કે ત્યાં ચીનની આઈટમ ન હોય. તો એમનું મૂળ તત્વ, ચીનનું મૂળ તત્વ છે કે શ્રમ, મહેનત અને આપણે એને કહીએ ઉદ્યમશીલતા, ખૂબ મહેનત કરવી. આ ભારતીય હતું. ચીનવાળા લોકો છે એ આપણે જેવું નથી હોતું. આપણે ત્યાં અત્યારે કોઈ એમ કહે કે ભાઈ મારા દીકરાને નોકરી આવી તો કંઈ કરવાનું નહીં, 2 કલાક બેસવાનું અને પાછું આવી જવાનું. આપણે એનું ગૌરવ લેતા હોઈએ, પણ ચીનમાં આ વિરુદ્ધ છે કે ચીનમાં એવું વિચારે કે જેને મારે વધારે શ્રમ કરવો પડે એને ગૌરવ માને છે. એટલે આજે ચીન છે એ આખા વિશ્વમાં ખૂબ જ આગળ છે. અને ભારતીય એનું તત્વ હતું અધ્યાત્મ. અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે માળા કરવી, જપ જાપ કરવો એ નથી. અધ્યાત્મ એટલે કે જીવન, મારું જીવન કેવું હોવું જોઈએ, મારી જીવનશૈલી કેવી હોવી જોઈએ, ભોજનશૈલી કેવી હોવી જોઈએ, વિચારશૈલી કેવી હોવી જોઈએ, એ આપણું ભારતીય મૂળ, આપણું તત્વ છે. અને એ આપણી એજ્યુકેશન વ્યવસ્થામાં હોવું જોઈએ. આજે સંપૂર્ણપણે આખા વિશ્વમાં એવું કહેવાય છે કે ભારતીય એજ્યુકેશન છે બહુ નીચી ક્વોલિટીનું ગયું છે. અને એના ખૂબ જ પ્રશ્નો આપણે આપણી સામે છે એ જોઈ રહ્યા છે. એટલે આ પુરુષાર્થ સંસ્થા આપણી ફરી ભારતીય એજ્યુકેશન વ્યવસ્થા તરફનું એક કાર્ય કરવા, નાનકડું કાર્ય કરવા માટેના હંમેશા પ્રયત્નો આખી ટીમ કરી રહી છે, ટ્રસ્ટીગણથી લઈ અને સમગ્ર સ્ટાફ. તો એટલા માટે આપણી આ પુરુષાર્થ સંસ્થા એ અલગ છે અને ત્યાં દરેકે દરેક કાર્ય છે અલગ રીતે કરવામાં આવે છે. સંસ્થા, પુરુષાર્થ સંસ્થા એટલે વિદ્યાર્થીને ભણાવવા માટેની નથી. અહીંયા ઇન્ટરવ્યૂમાં વાલીને આવતા હોય એટલે હું કહેતો હોઉં છું કે તમે જો માર્ક માટે મોકલતા હો તો એના માટે ઘણી બધી ફેક્ટરીઓ છે, ત્યાં તમે મોકલો. પણ તમારે તમારા વિદ્યાર્થીઓને સાચો માનવ, સાચો નાગરિક અને ઉત્તમ માણસ બનાવવા માંગતા હો તો તમે અહીંયા તમારા બાળકને માટે પસંદ કરજો આ શાળા. એટલે પુરુષાર્થ સંસ્થા છે એ એક ચેતન, એક દિવ્ય ચેતનાને એનામાં રહેલા તત્વોને પ્રગટાવવા માટેનું એક વાતાવરણ ઊભું કરી રહી છે. અહીંયા અમે હોશિયાર કરી દઈએ એવું નથી, પણ આ વિદ્યાર્થીઓ જુદી જુદી પોતાનું ટેલેન્ટ લઈને આવ્યા છે. આ ટેલેન્ટને સારી રીતે બહાર આવે, એનામાં જે પડ્યું છે સત્વ તત્વ એ બહાર આવે એ માટેના એક વાતાવરણ ઊભું કરવા માટેના અમારા હરહંમેશ પ્રયત્નો છે. એટલે ખાસ અહીંયા જે મુખ્ય બાબતો છે એના ઉપર જે ભાર આપવામાં આવે છે એ બાબતની હું તમને વાત કરું તો એક તો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો, એમાં 5 વસ્તુ મહત્ત્વની હોવી જોઈએ. તો પહેલું છે એનામાં સાત્વિકતા, કે બધા સાત્વિક હોય. અને સેકન્ડ નંબર છે એનામાં નમ્રતા, વિનમ્રતા હોય. આ બધું જ આપણે જન્મીએ છીએ ત્યારે હોય છે, પણ ધીમે 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 આપણી આજુબાજુમાં, પરિવારમાં જેમ જેમ આપણે રહીએ અને જેમ જેમ અનુભવો થતા જાય અને એમ બદલાતું રહીએ છે. પણ સત્વશીલ લોકો એ જ હંમેશા વિજયી હોય છે. એટલે પ્રામાણિકતા, પ્રસન્નતા અને સ્વસ્થતા. આ ઉપર પછી ક્લાસરૂમમાં એનું લેક્ચર ચાલતું હોય કે બહાર ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓની રમતો ચાલતી હોય, આના ઉપર ફોકસ કરી, આના ઉપર ધ્યાન રાખી અને આપણી એજ્યુકેશન વ્યવસ્થા છે. એટલે આજે અહીંયા તમે આવ્યા છો તો એમાં તમારે આ પણ જોવાનું છે કે વિદ્યાર્થી 1 મહિનોથી લઈ અને કોઈ વિદ્યાર્થી 2 વર્ષથી છે તો આ બાબતો એનામાં જોવા મળી છે કે નહીં. જો ન મળી હોય તો તમે અમારી સાથે ચર્ચા કરો. આજે અહીંયા તમામ ધોરણ 10, 11, 12 એને અભ્યાસ કરાવતા તમામ શિક્ષકગણ પણ અહીંયા હાજર છે. એની વ્યવસ્થા સંભાળતા, હોસ્ટેલ વિભાગ સંભાળતા, રસોઈ વિભાગ સંભાળતા, એની ખરીદી વિભાગ સંભાળતા, આ બધા જ સ્ટાફ એમની સાથે છે. અને એ તો સાથે છે તો એટલાને તો તમે મળવાના છો, પણ તમને બધાને અહીંયા 2-2 કલાક શું કામ બેસાડવા છે?
એ એટલા માટે બેસાડવા છે કે તમારા બાળક છે, દીકરો દીકરી છે, એના ફ્રેન્ડ કોણ છે, એના મિત્રો કોણ છે અને એના મમ્મી પપ્પા કોણ છે, એ પણ હવે આપણે આ સમયમાં જોવું અનિવાર્ય છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયામાં આપણા બાળકો અહીંયા જે બેઠેલા છે એ આપણી યારે કનેક્શન બેઠી છે, મોબાઈલ લઈને બેઠી છે. તમે આવ્યા એટલે તમારી પાસેથી મોબાઈલ લઈ લીધા અને મોબાઈલ લઈને બેઠ્યું છે. તો એ સોશિયલ મીડિયામાં કોની યારે કનેક્ટ છે? એ તમારે કદાચ એક દિવસ ખેતીનું કામ કદાચ રહી જાય તોય વાંધો નહીં, કદાચ એકાદ દિવસ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ન જવાય તો વાંધો નહીં, પણ એમની સાથે રહી અને એક CID તરીકે નહીં, પોલીસ અધિકારી કે નહીં, પણ એક એના મા બાપ તરીકે, એના એક બહુ નજીકના મિત્ર તરીકે એમની સાથે બેહો, ચર્ચા કરો, જુઓ એ કોની સાથે કનેક્ટ છે. અને મિત્રો અને હર્ષિતભાઈ, બહુ દયા જેવી બાબત છે કે હમણાં જ છેલ્લા 15 દિવસથી અમારે આ કામમાં બહુ નજીકથી જોવાનું થયું. દ્વારકા જિલ્લામાં 2 મહિનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી 28 દીકરીઓ એ ભાગી ગઈ છે. આ ઓન રેકર્ડ આંકડા છે. અમારા જ પરિવારમાંથી એક દીકરી ગઈ અને મારે પોલીસમાં બહુ નજીકમાં રહેવાનું થયું. છેલ્લા અઠવાડિયામાં બહુ ઊંડા ઉતરવાનું થયું. ત્યારે એ બધા કેસ સ્ટડી કર્યા તો આ 28 દીકરીઓ છે એ માત્ર ઇન્સ્ટાના માધ્યમથી, 2 દીકરીઓ છે એ PUBGના માધ્યમથી. તો કઈ સ્થિતિએ આપણા બાળકો કોની હારે કનેક્ટેડ છે એ જોવું ખૂબ જ જરૂરી છે. એટલે આજે તમે અહીંયા રહ્યો, અહીંયાથી કોઈ જ ઉતાવળ ન કરો, અહીંયા બેસો, ચર્ચા કરો. જે તમારા બાળકોના મિત્રો કોણ છે, એના ફ્રેન્ડ કોણ છે, એના મમ્મી પપ્પા કોણ છે, આ બધાને તમારે જોવું, જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે. હવે આવી બાબત એને આપણે ગૌણ ગણીએ છીએ, પણ હવે ગૌણ ગણવા જેવો સમય નથી. આ ઘટનાઓ હવે કોઈ એમ ગૌરવ લે કે ભાઈ મારી ઘરે આવું ન બને, એ સમય નથી. આ ગમે ત્યાં બને એવી બાબત છે અને એના માટે આપણી જાગૃતિ એ ખૂબ જ જરૂરી છે. કોઈ જ અહીંયા બેઠેલા, મેં હમણાં તો કીધું છે અમારા સ્ટાફ મિત્રોને કે તમે એવો સર્વે કરો કે આપણા વિદ્યાર્થીઓમાં કેટલા લોકો આવો સોશિયલ સાઇટ જેને ઉપયોગ જ નથી કરવાની જરૂર એવી સાઇટનો ઉપયોગ કરે છે ને એના મમ્મી પપ્પા એનો આંકડો મૂકો. એટલે તમે તો હોસ્ટેલમાં બાળકો અહીંયા રહીએ છે, પણ બાળકો ઘરે આવે ત્યારે આ બાબતમાં પણ ખૂબ જ જોવું જોઈએ. બાળકો નિર્દોષ છે, નિખાલસ છે, એમને કોઈ તમને ન ગમતી પ્રવૃત્તિ કરવી નથી, પણ મજબૂરીવશ કરવી પડે છે. અને એટલી બધી જુદી જુદી રીતે એની જે એપ્લિકેશનો છે એ એપ્લિકેશનો એવો મારો છે કે અમુક એપ્લિકેશનો, દાખલા તરીકે ઇન્સ્ટા છે. હવે ઇન્સ્ટાના માધ્યમમાં અમે અમારી રીતે પ્રયત્ન કર્યો ત્યારે ન શક્ય બન્યું. પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યાં અમુક વસ્તુ એની સાઇટ ઉપર એણે જે કર્યું એને જોયું ત્યારે ખબર પડી કે આટલી બધી બાબતો રીતે આ લોકો એને બાળકોને પકડવા માટેના પ્રયત્નો કરતા હોય છે. એટલે ખાસ આ માટે તમારે બધાએ બાળકોની સાથે બેસવું ખૂબ જ જરૂરી છે. પહેલી વાલી મિટિંગ છે. પહેલી વાલી મિટિંગમાં અહીંયા આખો દિવસ તમને સવારે 9થી લઈને 2 વાગ્યા સુધી બોલાવવામાં આવે. તો એ એટલા માટે બોલાવવામાં આવે કે તમે એમની સાથે રહ્યો અને એમની સાથે ચર્ચા કરો, વાતો કરો, આ પરિસરમાં રહ્યો. આપણે જ્યાં હોઈએ એના વિચારો વધારે આવતા હોય છે. આજે તમે અહીંયા બપોર સુધી રોકાશો તો તમને એનો માહોલનો ખ્યાલ આવશે, અહીંના વિચારો વધારે આવશે. પણ વાલી મિટિંગમાં જનરલી એવું હોય કે વિદ્યાર્થીઓને બોલાવે, ગેટ ઉપરથી વાલી લઈને નીકળી જાય, મોબાઈલ છે એ બાળકના હાથમાં હોય ને વાલી એની રીતે હોય, પાછા 2-3 વાગે ફ્રી થાય, સમય આપ્યો હોય મૂકી જાય. તો આ વાલી મિટિંગ નથી. અને એક વર્ષ સુધી બાળક અહીંયા રહેવાનું છે તો એ કેવી રીતે તૈયાર થાય, તો આ આપણી બધાની જોવાની ખૂબ જ જરૂરિયાત છે. અહીંયા બીજી વાત એક મહત્ત્વની એક એવી છે કે આ સંસ્થા છે એ પ્રોફેશનલ નથી, બિઝનેસ નથી. એવા પર્પઝથી કોઈની આમાં અફવાઓ તો ઘણી બધી હોય છે, પણ અહીંયા જે છે એ તમારે જાણવું, તમારે સમજવું અને પછી વિચારવું. અહીંયા ભોજનનો પ્રશ્ન હોય, એજ્યુકેશનનો પ્રશ્ન હોય કે રહેવા જમવાનો પ્રશ્ન હોય, ક્યારેય કોઈ બાળકોની વાત સાંભળીને સ્વીકારી ન લેવું. તમારે ખુદ આવવું કે ભોજન બરાબર નથી તો તમારે ખુદ રસોડું પાછળ છે, રસ્તો મેન હાઈવે ઉપર છે, ત્યાંથી આવી જમી અને પ્રોબ્લેમ હોય તો મને કહો કે સાહેબ અહીંયા આ પ્રોબ્લેમ છે. પણ કોઈ પ્રશ્નો છે કે બહારની અફવાઓથી ન સાંભળવા. એટલે જે છે એ ઓપન છે. આ સંસ્થા આપણા સૌની છે. વ્યવસ્થાના ભાગરૂપે આજે કાર્યકર તરીકે અમે બધા
અહીંયા કામ કરી રહ્યા છીએ, તો આપ સૌ એ જે એક શ્રદ્ધા અને વિશ્વાસથી આ સંસ્થામાં મોકલ્યા છે એ માટે આપ સૌના અમે આભારી પણ છીએ અને ઋણી પણ છીએ. એ માટે હર્ષિતભાઈ પણ અહીંયા તમારી સામે વાત મૂકવાના છે. શું કામ એ અહીંયા આવ્યા છે? આ સંસ્થામાં જ શું કામ આજે વહેલી સવારે 5 વાગે ઉઠી અને અહીંયા શું કામ સાયકલિંગ કરીને આવ્યા છે? તો એ આ શું કામ આ સંસ્થા સાથે જોડાયા છે? આવા લોકો તો આપણી સાથે ઘણા બધા છે, તો એ પણ અહીંયા વાત મૂકવાના છે. બીજું, જે કંઈ સંસ્થાના નિયમો છે એ સંસ્થાના નિયમો સંસ્થા માટે નથી, એ આપણા બધા માટે છે. ટાઈમ ટુ ટાઈમનું હોય, કપડાનું હોય, નાસ્તાનું હોય કે રજાઓનું હોય, આ બધી જ બાબતો છે. એમાં કેન્દ્ર સ્થાને બાળક છે. બાળકના હિતાર્થે આ બધી બાબતો નક્કી કરવામાં આવતી હોય તો ક્યારેય કોઈ વ્યક્તિગત ન લેતા આ બધાનું છે, આપણા બધાનું, ને આપણે એને સાથ સહકાર આપવાનો છે. મને અમુક બાબતો નથી ગમતી, એ બાબતની પણ તમને હું સ્પષ્ટતા કરી દઉં. મેં વિદ્યાર્થીઓ સાથે કીધું છે કે આ સંસ્થામાં વ્યસન કરીને કોઈ આવે અથવા વ્યસન કરે એ મને જરાય પસંદ નથી. આ વખતે તો બહુ સ્ટ્રિક્ટ થયા છીએ અને ગયા વખતે વ્યસન મુક્ત વાલી ન થયા, એના વખતે ફી પણ ભરવી પડી છે. એટલે સંપૂર્ણપણે આ સંસ્થામાં અભ્યાસ કરતા એ લોકો વ્યસન મુક્ત બને. બીજું કે સંસ્થામાં જે કંઈ કાર્યકરો છે, સફાઈ કામદારથી લઈ અને પ્રિન્સિપાલ સુધીના, આ બધા જ ખૂબ મહેનત કરે છે. એ પોતે આવવાનો સમય એમનો ફિક્સ હોય છે, જવાનો સમય ક્યારે ફિક્સ નથી હોતો. તો એમની સાથે તમારો વ્યવહાર છે એ રિસ્પેક્ટફુલી હોય, એમને ગમે તેવો હોય. એમનો તમને કોઈનો વ્યવહાર પ્રોપર ન હોય તો તમે મને કહો કે આમનો વ્યવહાર નથી, પણ આપણા બધાનો એક તાલમેલથી આપણું જે કામ થાય એ આખું વર્ષ દરમિયાન એ સારું થાય. બીજું, આપણે શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા કેવી? શ્રદ્ધા હશે આજે 21 વર્ષ પછી પણ હું તમને એ કહું કે જે પેરેન્ટ્સના અને બાળકોના અહીંના પુરુષાર્થ સંસ્થા પ્રત્યેના જે શ્રદ્ધા છે, જે વિશ્વાસ છે, એ બાળકો ખૂબ જ આગળ છે. સંસ્થામાં ભણી લઈએ અને ભણવા ખાતર ભણીએ અથવા તો મજબૂરીવત ભણીએ છીએ એનો અર્થ નથી, કોઈ એનું કોઈ રિઝલ્ટ નથી. એટલે તમને બધાને જે શ્રદ્ધાથી આવ્યા છો એ શ્રદ્ધા કાયમને માટે જળવાય એ આપ સૌ પાસે મારી અપેક્ષા છે. રજા સિવાય એની ટાઈમ કોઈ પણ સમયે તમે મને ફોન કરી શકો કે સાહેબ અમને આ કે કામ છે, કારણ છે. બીજું કે અહીંયા રોડને કાંઠે સંસ્થા છે, ચારે બાજુ રસ્તા છે, એટલે તમે નથી આવતા પણ સગાવાલા ખૂબ આવે છે. બાઇક લઈને આવે, આટો મારે અને ખૂબ ડિસ્ટર્બ કરે છે. એટલે આ બાબત ન થાય એ પણ આપ સૌ પાસે અપેક્ષા છે. અહીંયા સંસ્થા છે, દીકરીઓને ત્યાં રહેવાનું છે. અહીંયા કરતાં અમે ત્યાં એટલા માટે લઈ ગયા છે કે અહીંયા ઘણા જ બધા બીજા પ્રોબ્લેમો પણ છે. રસ્તાનો કાંઠો છે, સતત ડિસ્ટર્બ છે, અને ત્યાં ગયા પછી સંપૂર્ણપણે શાંતિ. ત્યાં જોવા જવાની છૂટ છે, આજે તમે જઈ શકો છો ત્યાં, પણ સેફટીની દ્રષ્ટિએ ક્યારેય ચિંતા ન કરતા. ત્યાં દીકરીઓ રહેવા માટે ગઈ તો તમારે જરા પણ એની ચિંતા, એની પૂરેપૂરો વિશ્વાસ રાખવો, ક્યારેય કોઈ પણ બાબતની ત્યાં કોઈ જ પ્રશ્ન નહીં રહે. અને આના કરતાં પણ સેફટી અમને ત્યાં વધારે જોવા મળે છે. અહીંયા તો સતત કોઈને કોઈ માણસો આવે છે, ત્યાં તો અંદર એન્ટર થયા પછી કોઈ જ નથી આવતું. તમે પૂછી શકશો, હમણાં 3-4 દિવસથી લોકો ત્યાંથી જ અહીંયા આવે છે. એટલે આ બાબત પણ ખાસ અત્યારે જે દીકરીઓ રહે છે એ સ્પોર્ટ માટેના રૂમ બનાવ્યા છે, ઇન્ડોર ગેમ માટેના બનાવ્યા છે. આવતી જુલાઈ મહિનાથી એનું પાક્કું બાંધકામ એ શરૂ થવાનું છે. એ જ્યારે પૂરું થાય ત્યારે આ દીકરીઓ એ સંકુલમાં રહેવા માટે જશે. એ પણ ત્યાંને ત્યાં જ છે. ફૂલી વ્યવસ્થા કરવા માટે અમે એની માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક કોઈ કામ શરૂ હોય તો થોડી ઘણી અગવડતા હોય તો એ અગવડતાને સગવડતા તરીકે સ્વીકારે છે અને એ કેળવાય છે. ઘણા બધા વાલીઓ એમાં ખૂબ જ સપોર્ટિવ છે અને અત્યારે જે કંઈ કામ થઈ રહ્યું છે એમાં અહીંયા બેઠેલા ઘણા બધા વાલીઓના આર્થિક સહયોગથી પણ એ કામ થયું છે. એટલે એ સૌ વાલીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ ભીમસિંહભાઈ. સતત 24 કલાક આપના બાળકો અને આપના જ બાળકો માટે ચિંતન અને મનન કરતા હોય છે. ભીમસિંહભાઈ ખૂબ સરસ વાત કરી. મિટિંગ શરૂ થવાની હતી, પહેલાં 5-6 વાલીશ્રીઓ આવ્યા
કે સાહેબ અમારે અમારી દીકરીને લઈ જાવી છે અત્યારે જ. એટલે મેં કીધું કેમ? તો કે ત્યાં તપોવનમાં નથી રહેવું એમ. એટલે વાંધો નહીં, પણ સાહેબની જે વાત કરી છે એમાં જ પૂરક કરું છું કે છેલ્લા 5 વર્ષથી તપોવનમાં જે બાળકો રહે છે, લગભગ 17 બાળકો રહે છે. એ પણ ક્યાંથી? તો કે બરોડા, વાપી, વલસાડ, ભાવનગર, બિલ્લીમોરા, છેક મુંબઈ પાસે આવ્યું ત્યાંથી, કચ્છ. અને એ બાળકોના ઘરે તમે કોક દીક જાજો. આપણા ઘરે સુવિધા ન હોય ને એવી વીઆઈપી એસી હોલ હોય તો હોલમાં એસી છે, ને બાથરૂમ છે ને બાથરૂમમાં એસી છે, એવા વીઆઈપી ઘરમાં એ લોકો રહે છે. અને એ બાળકો અહીં ટેન્ટમાં રહે છે. કેમાં રહે છે? ટેન્ટ. એના કરતાં દીકરીઓ માટે ખૂબ સરસ મજાની વ્યવસ્થા બની છે. એટલે અહીંયા જોવા જાજો પહેલાં ખાસ, પછી જે નિર્ણય હોય લેજો. બીજું એ કહું છે કે આપણે આ લોર્ડ મેકોલોની એજ્યુકેશન સિસ્ટમ, અંગ્રેજોની એજ્યુકેશન સિસ્ટમથી આપણે દૂર જઈએ છીએ. આપણે પ્રકૃતિ તરફ જઈએ છીએ. પ્રકૃતિ તરફ એટલા માટે કે પ્રકૃતિની વચ્ચે રહીને જે શિક્ષણ મળે છે એ એક અલ્હાદી હોય છે. એની ખાસ જરૂર છે. અત્યારે મોટી મોટી સંસ્થાઓ એટ્રેક્ટ કરે છે, સુવિધાઓ આપે છે, ખૂબ સુવિધાઓ આપે છે, એટલે એટ્રેક્ટ કરે છે. તમારા બાળકો જાય છે અને પછી તો કે કેવા પ્રશ્નો ઊભા થાય? તો એ આપણે સમાજમાં જોઈએ છે કે આજના યુવાનો દ્વારા કેવા કેવા પ્રશ્નો ઊભા થાય છે. રિસન્ટલી જામનગરમાં 9 વર્ષના બાળકોએ સુસાઇડ કર્યું. ખાલી 9 વર્ષનું બાળક. કેવી રીતે સુસાઇડ? તો કે પંખે ગળે ફાંસો ખાઈ ગયો. ગળે ફાંસો ખાઈ અને બાળક 9 વર્ષનો છે. ક્યાંક મૂલ્યો ઘટે છે. આપણા ઋષિ મુનિઓની પરંપરા જોવા જઈએ તો રામ ભગવાન રાજા હતા તો જંગલમાં લઈને અભ્યાસ કરતા હતા. કુટીરમાં રહીને, જંગલમાં રહીને અભ્યાસ કરતા હતા. કૃષ્ણ ભગવાન નંદબાબાના ઘરે, નંદબાબા એક ટૂંકમાં નગરના રાજા હોવા છતાં, નાયક હોવા છતાંય એ ગાયો ચરાવવા જતા હતા. અને સાંદીપનીની જે આશ્રમ વ્યવસ્થા છે એમાં એ રહ્યા હતા. તમે જોયું હશે કૃષ્ણ ભગવાન અને સુદામા છે, લાકડા કાપવા જાય, વરસાદ આવી જાય છે, પૂર આવી જાય છે, ઝાડવા ઉપર ચડીને પણ આખી રાત ગુજારે છે. આપણા બાળકોને એટલું તો નથી કરવું પડતું, પણ મારે કહેવાનો મતલબ એમ છે કે બાળકોને તમે જો વ્યવસ્થાઓ કરવી વસ્તુ અલગ છે, પણ સુવિધાઓ એટલી બધી આપશો ને તો બહુ પ્રોબ્લેમ થશે. એના અટાણથી સંઘર્ષ કેમ કરવો ને દરેક બાબતે શીખડાવો. આપણા સુરતના ડાયમંડ કિંગ, કરોડોપતિ, એમના એમ્પ્લોયીને દિવાળીમાં ઉપર એ લોકો સ્કૂટી, મોટરસાઇકલ, બાઇક, કાર કે ઘર છે એ બોનસમાં આપતા હોય છે. એમનો દીકરો જ્યારે ભણીને આવ્યો ત્યારે એને 1.5 મહિનો 45 દિવસ સુધી, આમ તો 45 દિવસ સુધી એને કીધું કે આ એટીએમનું કાર્ડ છે એમાં 25,000 રૂપિયા છે, ઇમરજન્સી પડે કે હવે કોઈ છૂટકો જ નથી તો જ તારા 25,000 રૂપિયા વાપરવાનો છે, બાકી તું તારે મને બીજો 25,000 રૂપિયા 1.5 મહિનામાં તારે કમાઈને આપવાનો છે. એનો દીકરો 45 દિવસ સુધી રેસ્ટોરન્ટમાં કામ કર્યું, હોટલમાં કામ કર્યું, અને ફૂટપાથ ઉપર એ સૂઈ ગયો છે. પછી એને કીધું કે હવે મારું એમ્પાયર છે, આખું સામ્રાજ્ય હું તને આપીશ, ડાયરેક્ટ સીધું આપીશ તો એની તને કિંમત નહીં થાય. એટલે બાળકોને કેવી રીતે કેળવવા એ આપણે બધાએ સાથે મળી સહિયારા પ્રયાસથી પુરુષાર્થ હંમેશા પ્રયત્ન કરી રહી છે. વધારે સમય ન લેતા આપણી વચ્ચે શ્રીરામ સ્વિમિંગ ક્લબના હર્ષિતભાઈ રૂકાણી આપણી વચ્ચે છે. અમને વિનંતી કરું કે તમે આટલી ઉંમરે પણ ખૂબ સરસ પ્રવૃત્તિઓ કરો છો. શ્રીરામ સ્વિમિંગ ક્લબ આજે ઇન્ટરનેશનલ લેવલે પહોંચી છે, ત્યારે આપણી વચ્ચે સ્પેશિયલ તમને અને આપણા બાળકોને મળવા માટે આવ્યા છે. તો હું એમને વિનંતી કરું કે અહીં આવી અને પેરેન્ટ્સ સમક્ષ આ વાત રજૂઆત કરો. હર્ષિતભાઈ રૂકાણી. અમારા મિત્ર માનનીય ભીમસિંહભાઈ, શિક્ષકગણ, મારા સાયકલિંગના મિત્રો, ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદરના પ્રેસિડેન્ટ બેનશ્રી અને વાલીગણ, ભાઈઓ તથા બહેનો, ખાસ વિદ્યાર્થીઓ પણ આમાં દેખાય છે અમુક, તો ખાસ સૌને મળવા અમે અહીં આવ્યા છે. બેન, હું તમને કહું, બહેનો બેઠા છે, ભાઈઓ બેઠા છે, કે અમે આજે શું કરવા આ વરસાદના વાતાવરણમાં પણ, કે જ્યારે ખૂબ વરસાદ થઈ શકે એવું પરિસ્થિતિ હતી તો પણ અહીં તપોવનમાં અને પુરુષાર્થમાં આવ્યા. કારણ શું? તમને મળવા માટે, માત્ર તમને મળવા માટે, તમને એ જતાવવા માટે કે અમે શું કરીએ છીએ, કે અમે શું આમાં સંશોધન કર્યું છે.
શ્રીરામ સ્વિમિંગ ક્લબ 2000ની સાલથી કાર્યરત છે, 24 વર્ષથી. તમે આમાં તમે સાંભળ્યું જ હશે, તમારા દીકરા દીકરીઓ કોઈ મેરેથોન દોડવા આવ્યા હતા, અદ્ભુત 21 કિલોમીટર સીધી દીકરા દોડ્યા ને દીકરીઓ દોડ્યા. તો આ અમે ત્યાં પોરબંદરની કોઈ શાળામાં નથી ગયા હજી આવી રીતે, અહીંયા જ કેમ આવ્યા? એનું કારણ છે કે ભીમસિંહભાઈએ કીધું કે અહીં ફેક્ટરી નથી. બાકી જે નિશાળો છે, જે સ્કૂલ છે, એની અંદર એમનો ઉદ્દેશ છે છોકરાને વધારેમાં વધારે માર્ક આવે, અમારી શાળાનું નામ સારું થાય, અમે વધારે ફી લઈ શકીએ, વધારે પૈસા કમાઈ શકીએ. છોકરાઓ ભણે અને વધારે માર્ક્સ લઈ આવે, ગોખીને લઈ આવે, ગમે એ કરીને લઈ આવે, શાળાનું સારું નામ થાય, વિદ્યાર્થીનું ફી લઈ શકે. બરાબર? એમાં અપવાદ પણ હશે, બધા માટે મારે એવું કહેવું યોગ્ય પણ નથી. પણ જે અમારું જે ઓબ્ઝર્વેશન છે કે ભાઈ આપણા બાળકો છે, આપણી મૂડી છે, દેશનું કે આપણા સમાજનું કે આપણા ઘરનું કે આપણા કુટુંબનું શક્તિ કઈ છે, તાકાત કઈ છે? તો કે આપણા સંતાનો એ આપણી તાકાત છે. એને કોઈ પણ સંજોગોમાં મુરઝાવા દેવા એ આપણને કોઈ રીતે પોસાય એમ નથી. ભીમસિંહભાઈને હું ઓછામાં ઓછો 5-6 વર્ષથી બહુ નજીકથી ઓળખું છું, ખૂબ નજીકથી. પલાણ સાહેબ આવતા હોય છે, એ અમારા ઘનિષ્ઠ વડીલ છે, એમના દ્વારા ભીમસિંહભાઈને મળવાનું થાય, વિચારોની આપ-લે થાય. ત્યારે એક જ્યોત દેખાણી કે જેને બાળકમાં આમદાની માટે રસ નથી, પૈસા બનાવવા માટે રસ નથી, પણ બાળકનું જીવન ઉજ્જવળિત કરવા માટે, બાળકને સારો નાગરિક બનાવવા માટે એમાં એમને ખેવના છે. એટલે અમે એમ થયું કે તમે આવડો મોટો હવન કર્યો છે, જ્યારે બાળકોને તમે આટલું બધું સશક્તિકરણની અને એમને નીડર બનાવવાની, સારા નાગરિક બનાવવાની તમે જહેમત લ્યો છો, તો અમે શું કરી શકીએ? માતાઓ, ભાઈઓ, બહેનોને બધાને વિનંતી કે કોઈક દિવસ તમે પોરબંદર આવજો અને જોજો 6 વર્ષની બાળકીઓ, 6 વર્ષથી માંડી અને પછી તમે મોટી ઉંમરના પણ આવે છે. આ વખતે 4મી અને 5મી જાન્યુઆરીએ તરણ સ્પર્ધા છે. 6 વર્ષની દીકરી કડકડતી ઠંડીની અંદર દરિયામાં પડશે અને 1 કિલોમીટર તરશે, 2 કિલોમીટર તરશે. તમારી નજર સામે તમે જોજો. 1200 પાર્ટિસિપન્ટ આખા દેશમાંથી આવે છે. બરાબર છે? હવે આની અંદર જવાબદારી કોની આ બધી, કે દરિયામાં કંઈ તકલીફ ન પડી જાય કે બીજું કંઈ ન થઈ જાય? અત્યારે તો આપણે કે ના, પાણીની બાજુમાં ન જાતો, તું ડૂબી જઈશ. પણ આ ડર ઉડાડવાનો, એ લોકોને તરાવવાનો, એવું શું અમને શોખ છે કે આપણા સમાજમાં સ્વામી વિવેકાનંદ લ્યો કે બીજા જે કંઈ દેશ પ્રત્યેની નિષ્ઠા ધરાવતા હતા, એમણે કીધું છે કે જો સમાજ બેઠો કરવો હશે તો બાળકોને સાહસિક અને તાકાતવાળા, બળવાન બનાવવા પડશે. સાહસિક અને બળવાન. આપણા બાળકો સાહસિક અને બળવાન બને, આ ખાસ તમે મગજમાં રાખજો. તમે જેટલી એને ફેસિલિટી આપશો, ભીમસિંહભાઈએ પહેલાં કીધું જ, તમે જેટલી એને સગવડ આપશો, અત્યારે તમને સારું લાગશે, એને સારું લાગશે. ના દીકરા, તું ચાલીને નહીં જતો, તું થાકી જઈશ. આપણા બાપા તો કોઈ દી થાક્યા નહોતા, આપણે થાક્યા નહોતા, તો આ કહેવાનો થાકી જાય? 10 વર્ષનો છોકરો એના મોઢામાંથી બોલે કેમ કે હું થાકી ગયો? આ આપણે સમજવાની જરૂર છે. આપણી દીકરી 18 વર્ષની ટીવી જોતી બેઠી હોય ને માં કામ કરતી હોય, આ વળી કઈ જાતના લાડ છે? જે તમે આજે લાડ કરો છો એના એ તમને પછી એટલા નડશે અને તમને જેટલા ખટકશે. છોકરો કંઈ કમાતો ન હોય અને ઘરમાં બેઠો હોય, તેથી આપણે એ ભૂલી જાય કે એના પાયામાં આપણે જે દેવાનું હતું એ ભૂલાઈ ગયું છે. એને સશક્ત બનાવો, તાકાતવાળો બનાવો, હિંમતવાળો બનાવો. અમારું ધ્યેય, અહીં જેટલા તમે બેઠા છે અમારા ભાઈઓ, તમે વિચાર કરો, આમાં 13 વર્ષનો દીકરો છે, હિતેન ઊભો થતો તું જરાક. હિતેન આજે 100 કિલોમીટર સાયકલ ચલાવવાનો છે અને હિતેન 200 કિલોમીટર સાયકલ ચલાવી શકે. એની બાજુમાં પલક બેઠી છે, એની બેન જ છે. પલક જરાક ઊભી થાજે તો દીકરા. પલક છે, એ 14 વર્ષની છે. એ પહેલી વાર જ
એ રોજ 5 કિલોમીટર સાયકલ ચલાવીને જાય છે સ્કૂલે ને આવે છે. આજે એના દિનેશભાઈને વિનંતી કરું, એમના સ્થળ ઉપર ઊભા થઈ. એના પિતાએ કીધું કે કેમ તારાથી નહીં ચાલે, તો એ 100 કિલોમીટર સાયકલિંગ આજે દીકરી કરવાની છે. શારીરિક શક્તિ ક્ષમતા એનામાં રહેલી છે, આપણે બાંધી દીધી છે. પેલા કહેતા ને કે આપણે વરસાદ બાંધી દીધો, પછી આપણે મંત્રાવા જતા ને પછી છોડે તો પછી વરસાદ વરસતો, એમ આપણા દીકરા દીકરીઓને આપણે બાંધી દીધા છે. ના, તારાથી નહીં થાય, તું નહીં કર, તને અહીંયા નહીં ફાવે. તમે એની શક્તિ રૂંધવા માટે નથી, તમે એની શક્તિ ખીલાવવા માટે છો. આ વસ્તુ એક તમારે મગજમાં રાખવાની જરૂર છે. આપણા બાળકથી જે બીજાથી આ 13 વર્ષનો છોકરો કરી શકે, તો એ કંઈ યુરોપથી નથી આવ્યો, એ આપણામાંથી છે. ઉડતાનો તમે વધારે ખડતલ છો, તમે વધારે ખડતલ છો. 2 ગાઉ 4 ગાઉ 6 ગાઉ 8 ગાઉ ચાલવું તો નાનપણમાં આમાંથી ઘણા ચાલ્યા જ હશે ને. હવે હોન્ડા વગર આપણે શેરીના નાકે ન જઈ શકીએ. અને બહેનોને પણ ચાલવામાં કમર દુખે અને માથું દુખે. આ તો બધું નવું ચાલુ થયું છે. આપણા બાળકોમાં ખાસ કરીને, હું કોઈ કટાક્ષની રીતે બિલકુલ નથી કહેતો, આપણા બાળકોનું આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સોશિયલ મીડિયા અને બીજા બધા મીડિયાની અંદર એટલા ગોચવાઈ ગયા છે કે એ પ્રકૃતિથી વિમુખ થઈ ગયા છે. એને પ્રકૃતિ સાથે જોડો, એને સ્વાસ્થ્ય સાથે જોડો, એને પોતાની તંદુરસ્તી ઉપર હવે ફેશન થઈ ગઈ છે કે આ મારાથી નહીં થાય, હું તો આટલું ન ચાલી શકું, હું આટલું વજન ન ઉપાડી શકું. દીકરો કહેશે કે આટલું તો હું ખેતીનું કામ ન કરી શકું. એ પોરસ અનુભવે અને મા બાપે પોરસ અનુભવે. ના, મારા દીકરાથી ન થાય. આ શરમની વાત છે, આ સંકોચની વાત છે. દીકરા દીકરીઓને આપણી દેશી ભાષામાં કહીએ તો પાણિયારા બનાવવાના છે. પાણિયારા બનાવવાના છે, હિંમતવાળા બનાવવાના છે, સાહસિક બનાવવાના છે. પડશે ને, છોલાશે, લાગશે, એકાદી વાર ફ્રેક્ચર થશે, શું થશે બીજું? શું થઈ શું જવાનું છે? પડે આખડે મજબૂત થશે, મનોબળ મજબૂત થશે. અને તમે બીજી વસ્તુ એક ખાસ નોંધ લેજો, જે શારીરિક રીતે સબળ હશે તમારામાં અને તમારા બાળકોમાં, એને ખોટા વિચારો નહીં આવે. ખોટા વિચાર કે નબળા વિચાર કોઈ દિવસ એને નહીં આવે. જિંદગીમાં એ હાર નહીં માને, જિંદગીમાં એ હાર નહીં માને. આપણે એને હાર માનીએ એવો નથી કરવાનો. અને હું તમને, જો બેન ભાઈઓ, હું તમને કહું, મને ખોટું બોલવાની આદત નથી, હું ખોટું બોલતો જ નથી. આ ભીમસિંહભાઈ જેવા માર્ગદર્શક, જેને પુણ્ય કર્યા હશે ને જે છોકરાઓએ, તો જ આવા માર્ગદર્શક મળે. હું વખાણ કરવા માટે નથી કહેતો, હું કોઈ અતિરેક કરવા નથી માગતો. આજે અમે ઘણી સ્કૂલો છે, પોરબંદરની અંદર ઘણી સ્કૂલો છે. અમે કહીએ કે અમે મેરેથોન દોડ, પાણીમાં તમારા બાળકોને નાખતા તમને બીક લાગે અમને સમજાણો, પણ રસ્તા ઉપર જ્યાં દોડવાનું છે ત્યાં તમે દોડવા તો મોકલો. સ્કૂલોવાળા કહે બાળક પડી જશે તો અમારા ઉપર જવાબદારી આવશે. નૈતિક હિંમત તમે ગુમાવી દીધી અને નૈતિક હિંમત સ્કૂલોવાળાએ, નિશાળવાળાએ પણ ગુમાવી દીધી. ભીમસિંહભાઈને કીધું, ભીમસિંહભાઈ મેરેથોન છે બાળકો, તો કે 100 બાળકો આવશે, 100. અને અમારે 1 કિલોમીટર દોડવાનું, 2 કિલોમીટર દોડવાનું હોય, 5 કિલોમીટર દોડવાનું હોય, 10 કિલોમીટર દોડવાનું. ભીમસિંહભાઈ કે મારા બધા બાળકો 21 કિલોમીટર દોડશે. એ જે ઓલો દોરી બાંધી દીધી હોય ને માનસિક, એ ખોલી નાખે છે. અને દીકરીઓ, અમે દીકરીઓના પરફોર્મન્સથી, એ દીકરીઓ જે આવીને 21 કિલોમીટર અમે જ્યારે આયોજન કરીએ અને જ્યારે પુરુષાર્થ અને તપોવનના દીકરા દીકરીઓ આવીને 21 કિલોમીટર દોડે છે ને, એના પ્રેમના લીધે અમે અહીં આવ્યા છે. કે અમે જ્યારે કીધું કે તમે આવો, અને એનામાં કૌવત છે, એનામાં એ હિંમત છે, એનામાં એ ત્રેવડ છે. ત્રેવડ વગરના માણસો સાથે વાત કરીને શું ફાયદો, મને કયો જોઈએ? કોઈને ત્રેવડ જ ન હોય. આ ત્રેવડ શબ્દ છે ને, આપણે ખબર નહીં કેમ ભૂલાઈ ગયો છે, એ સમજાતું નથી. ત્રેવડ વગરના માણસો સાથે અમે વાતે ન કરીએ. હવે અમે બીજી સંસ્થાઓને કહીએ તમારે આવવું હોય તો આવો, બાકી તમારામાં હિંમત નથી. અહીંયા આવવાનું મન થાય, કારણ કે કોઈક ત્રેવડવાળા માણસો પાસે જાય છે. અમે કીધું ભીમસિંહભાઈ, અમે દીકરા દીકરીઓને મોટિવેટ કરવા, વાલીઓને મોટિવેટ કરવા આજે તમને દેખાડવા આવ્યા છીએ કે જો હું 64 વર્ષે, અમારા જેઠવાભાઈ જરા ઊભા થજો,
67 વર્ષે. જો 100 કિલોમીટર વરસાદમાં તોફાની, અમે ક્યારના પ્રાર્થના કરતા હતા કે તોફાની વરસાદ થવો જોઈએ તો વધારે મજા આવશે. ડરવાનું બંધ કરી દઈએ, છોકરાઓને ડરાવવાનું બંધ કરી દઈએ. હા, સાહસ અને દુঃસાહસમાં ફેર છે એ તો સમજવાનો જ. દુઃસાહસની કોઈ વાત નથી, પણ જરાક હવે વિચારવાનો સમય આવી ગયો છે. અને હું આ તકે અમારા બધા ભાઈઓ, અમારા બધા મેમ્બરો, પોરબંદર સાયકલિંગ ક્લબ, શ્રીરામ સ્વિમિંગ ક્લબના અને ઇનરવિલના મેમ્બરો વતી તમને બાંહેધારી આપું છું, જ્યારે પણ ભીમસિંહભાઈ અમને બોલાવશે કોઈ પણ મોટિવેશન માટે, અમારા કોઈ પણ કાર્યક્રમો હશે, પુરુષાર્થ અમારી છે અને શ્રીરામ સ્વિમિંગ ક્લબ પુરુષાર્થની છે, તમે સમજી લ્યો. આમ અને ધ્યેય એક જ છે કે બાળકોને શક્તિશાળી બનાવીએ, બાળકોને તાકાતવાળા બનાવીએ, બાળકોને હિંમતવાળા બનાવીએ. હું તમને કહેતો જ નથી, ખાલી મારી 6 વર્ષની પૌત્રી છે એને હું દરિયામાં લઈને જાઉં જ ભેગી કે ચાલ દીકરા તું અહીંયા આભા પર આવે તો એકલી ચડે અમારા ભેગી, શું કરવા ન ચડે? અને તમે જોજો એના મોઢા ઉપર ખુશી, એના મોઢા ઉપર આનંદ તમે જોજો. એને શ્રમ તો કરાવો, પરસેવો તો પડાવો. અને બીજી વાત હું તમને કહું, આનો એના સ્વાસ્થ્ય સાથે, એની માનસિક, એની ભણવાની શક્તિ સાથે, એના વિચારો સાથે ડાયરેક્ટ કનેક્શન છે. ડાયરેક્ટ જે પ્રકૃતિ સાથે મેળ મેળાવ થઈ ગયો હોય, જેને ડુંગર ફરવામાં રસ હોય, જેને જંગલમાં જવાનો રસ હોય, જેને રમતો રમવામાં રસ હોય, એને આલતું ફાલતું વસ્તુમાં એની પાસે એવો ટાઈમ ક્યાં છે કે એ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને જેની તેની સાથે એની ગરિમા કેવી હોય, એની સાથે વાત કરતા પણ કોઈ વિચાર કરે? કોઈની હિંમતે કેમ ચાલે એની સાથે વાત કરતા? મેસેજ કરવાની તો બહુ દૂરની વાત છે, એની સામે ઉપાડીને જોઈ પણ કેમ શકે? એ ક્યાં ગઈ આપણી? એ આપણી ખુમારી ક્યાં ગઈ? દીકરીઓ અને દીકરાઓ બે સમજી લેવાનું છે કે તમારું ચારિત્ર છે ને એ જ તમારું બળ છે. તમારું ચારિત્ર છે એ જ તમારું બળ છે. આ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે. આપણને એમ કે ના ખાલી ભણવામાં હોશિયાર હશે ને રમત ગમતમાં ના હોય તો મારું છું નથી, આવું નથી. કોઈ ગેરસમજ ના તમારા મગજમાં પ્રવૃત્તિ. ઠો કરતો માઇક આંગલો થઈ ગયો છે, ઊભો થઈને હાલી નહીં શકતો, એ ગમે એટલો PhD થઈ ગયેલો, ડોક્ટર થઈ ગયેલો, એ માણસે કેમ જિંદગી? એ જિંદગી કેમ માણસે? એટલે ખાસ તો હું બીજું, મને એક બહુ સારા સમાચાર આપ્યા. આ વાત મેં ભીમસિંહભાઈને કરી પણ નથી, કોઈને પણ ખબર નથી, પણ મારા મનમાં એક વિચાર આવ્યો. ભીમસિંહભાઈએ મને કીધું કે હર્ષિતભાઈ, અમે 190 દીકરીઓને રહેવાની વ્યવસ્થા કરી છે હોસ્ટેલમાં, તપોવનમાં. તપોવનથી હું ઘણો વાકેફ છું. મને એટલો બધો આનંદ આવ્યો કે આવો મોકો દીકરીઓને એની જિંદગીમાં 5 સ્ટાર, તમે જેટલી ઓલો 2 લાખ રૂપિયાવાળી ફી વાળી છે એને આ વાતાવરણ ન મળે. એને બધું આડંબરવાળું વાતાવરણ મળે આ પ્રકૃતિની ગોદમાં. પછી મેં સામેથી સવાલ કર્યો, મને તરત જ કૌતુલતા થઈ. મેં પૂછ્યું કે ભીમસિંહભાઈ, પુરુષાર્થ વિદ્યાલય અને તપોવન વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 5 કિલોમીટર કે 6 કિલોમીટર છે. મેં કહું ભીમસિંહભાઈ, અમારી વિનંતી છે દીકરીઓની મા અને દીકરીઓના બાપુજીને, મા બાપને મળવાની અને કહેવાની કે આ ભગવાને એક અવસર મોકલો છે. રોજ સવારે દીકરી 15-20 મિનિટ સાયકલિંગ કરીને આવે, 15-20 મિનિટ સાયકલિંગ કરીને જાય. આ છે ને પાવડર અને લિપસ્ટિક ચોપડવાથી નહીં વાન ઉઘડે, એનાથી નહીં થાય. પણ એની જે અંદરની જે શક્તિ જ્યારે નીકળે, એનું હિમોગ્લોબિન જ્યારે વધે, એક સહજ રીતે કોઈ કારણ વગર ત્યાંથી સાયકલ લઈને, અમે ત્યાંથી જ સાયકલ લઈને આવ્યા, ત્યાં અહીંથી સાયકલ લઈને જશું. અમારા અલ્પાબેન છે, અલ્પાબેન એમની જગ્યાએ ઊભા થશે. અલ્પાબેને હમણાં 3 મહિના પહેલાં જ સાયકલિંગ ચાલુ કર્યું. અલ્પાબેન, તમે જેમ ગૃહિણી છો એમ ગૃહિણી જ હતા. અલ્પાબેન થોડાક અમારી સાથે હડતા મળતા થયા. અમે પ્રેક્ટિસ રાઈડ ખાલી એક જ અઠવાડિયાની રાખી કે રોજ 40 કિલોમીટર ચલાવશું. અલ્પાબેને સીધું જ 120 કિલોમીટર વીરપુર અમે ગયા ને અલ્પાબેને સાયકલિંગ કર્યું. અલ્પાબેન તમારી ઉંમર કેટલી છે? 42 વર્ષની ઉંમર છે. સીમાબેન 200 કિલોમીટર સાયકલિંગ કરે છે. સીમાબેન તમારી ઉંમર કેટલી છે? 56 વર્ષની ઉંમર છે. 200 કિલોમીટર, 21 કિલોમીટર દોડવું હોય તો સીમાબેન દોડે. બેન, હું બીજું કંઈ કહેવા નથી માગતો. આપણે એક મનમાંથી એક વાત કાઢી નાખીએ
દીકરા દીકરીઓ સેફ છે પેલા એ જોવાનું. બરાબર જગ્યાએ છે ને, તમે જેના ઉપર ભરોસો મૂક્યો છે, હું તમને 100% ખાતરીથી કહું છું કે મેં પારખેલું છે. હું ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, ઘણી નિશાળોમાં જવાનું થાય છે. આજે કોઈની સાથે 10 મિનિટ વાત કરું તો મને એના મનમાં શું વિચાર ચાલે છે એ ખબર પડી જાય. રાણા ખીરસરા વૃદ્ધાશ્રમ છે એનો હું મેનેજિંગ ટ્રસ્ટી છું. જલારામ આવાસ યોજના જ્યાં 239 મકાન છે બનેલા છે ગરીબ માણસો, એનો હું ટ્રસ્ટી છું. શ્રીરામ સ્વિમિંગ ક્લબનો સ્થાપક પ્રમુખ છું, સ્થાપક ચેરમેન છું. સ્થાપના મેં કરેલી છે કે જે આખા દેશની સારામાં સારી સંસ્થા થઈ. હું મારા વખાણ કરવા નથી માગતો, હું તમને એ કહેવા માગું છું કે હું ઘણા માણસોને મળેલો છું, ઘણા માણસોને નજીકથી પરખેલા છે. પણ જેને પ્રેમ જ હોય, જેને કંઈક, જો જિંદગીમાં જીવનમાં તમે 2 જાતના માણસો મળશે. એક મૂળ સ્વભાવે ભિખારી, જેને હંમેશા કંઈક જોતું જ હોય છે, એને ગમે ત્યાં હોય, એને માને શું મળશે બસ એમાં જ રસ હોય, એને શું ફાયદો થાય છે એ જ રસ હોય. અને એક બીજો છે દાતાર, કે જેને કંઈક દેવું જ છે, એ સિંગદારિયાની રેકડી ચલાવતો હશે તો એક મોટી સિંગ આપી દેશે. આ દાતાર. તો આ ભીમસિંહભાઈ છે ને એ દાતાર છે, એને કંઈક દેવું છે, એને કંઈ જોતું નથી. સંસ્થા ચલાવવા માટે અને બધા વહીવટી ખર્ચ કરવા માટે તો સ્વાભાવિક છે, તો બધું કેમ ચાલે. પણ દિલમાં બાળકો વસેલા છે. અમે અમારી રીતનું કામ કરીએ છીએ બાળકો માટે. આ 13 વર્ષના દીકરાને 14 વર્ષની દીકરી આ કેનાથી બીસે? કોનાથી બીવે? કોનાથી? અમે રાત્રે ઘણીવાર નાઇટ સાયકલિંગ કરતા હોય, દીકરી રસ્તા ઉપર એકલી સાયકલિંગ કરીને જતી હોય, કોઈની મજાલ છે કોઈ આડો એ ફરકે? આપણે કેમ એટલી ભીરુતા આવી ગઈ છે? આપણે કોઈ એડાગેડા માણસો છીએ? કોની મજાલ છે? આ એક નૈતિક હિંમત એ ચારિત્રથી આવશે, એના શારીરિક બળથી આવશે, સારા વિચારોથી આવશે. એટલે મેં ભીમસિંહભાઈની વાત આપણી અધૂરી રહી ગઈ. ભીમસિંહભાઈએ કીધું 190 દીકરીઓને આપી છે અને અહીંથી 5-6 કિલોમીટરનું અંતર છે. મેં કીધું ભીમસિંહભાઈ દીકરીઓને સાયકલ લઈ દે અને એમને કહીએ કે તમે સાયકલિંગ કરીને આવો અને સાયકલિંગ કરીને જાઓ. જો તમે ખાલી 2 મહિનાની અંદર તમારા દીકરા કે દીકરી જે સાયકલિંગ કરતા હશે એના મોઢા ઉપરનો તેજ તમે જોશો ને, તમે એમાં મને કોઈ સમજાવી શકે કે એમાં નુકસાની શું છે? પેટ્રોલના પૈસા બચે, એનું શારીરિક સ્વાસ્થ્ય સુધરે, એની મનોદશા સુધરે. આમાં નુકસાની કઈ છે એ જ મને કોઈ દિવસ હું સમજી ન શક્યો કે હોન્ડામાં જાય અને સાયકલ લઈને જાય તો હોન્ડામાં શું ફાયદો થાય ને સાયકલમાં શું નુકસાની થાય. જે વાલીઓના સંતાનો સ્કૂલ અહીંયા ગામમાં પણ હોય, હું એમને પણ વિનંતી કરું છું, હોન્ડા ઉપર લઈ જવા અને લઈ આવવાનું બને તો બંધ કરો. ટાઈમ લાગશે થોડોક, પણ માનસિકતા એ કેળવો કે મારો છોકરો એટલે મારો છોકરો. એ કોઈ દિવસ કોઈનાથી ડરે નહીં, એ કોઈનાથી કોઈ દિવસ ભય ન પામે. 2-3 દિવસ ચલાવશે સાયકલ એટલે શીખી જશે. એટલે ખાસ તમને વિનંતી કરવા આવ્યો છું કે શ્રીરામ સ્વિમિંગ ક્લબના અમે બધા સભ્યો છીએ, અમને આ સંસ્થા પ્રત્યે, અહીંના બાળકો પ્રત્યે, અહીંના વાલીઓ પ્રત્યે વિશેષ લગાવ છે. અને એટલે જ તમને મળવા માટે ખાલી વાતો કરીને જતા રહીએ એમ નહીં. અમે આટલા જણા તમારા માટે 100 કિલોમીટરનું સાયકલિંગ, અમે સવારે 5:30 ત્યાંથી નીકળ્યા, 4:30 બધા ઉઠ્યા હશે, 5:30 ત્યાંથી નીકળશું અને હવે અમે 2 વાગે પહોંચશું. ખાલી તમને મળવા માટે એ આવ્યા છે કે શક્તિ દરેક બાળકમાં જ નહીં, તમારામાં પણ રહેલી છે. 42 વર્ષના, 57 વર્ષમાં થોડાક આપણે ડરવાનું બંધ કરી દઈએ. આપણા મનમાં જે અમે એને એક સાયકોલોજીકલ બ્લોક કહીએ કે માનસિક રીતે આપણે બાંધી દીધા છે, એને ખોલી નાખો. પછી જુઓ તો ખરા, પછી જુઓ શું થાય છે. આ સાથે હું મારીને વાણીને વિરામ આપું છું અને એક બીજો આ તકે એક ભીમસિંહભાઈને એક વચન આપું છું કે અમારી જ્યારે પણ જરૂર પડશે, અમારા કોઈ પ્રોગ્રામ હશે તો તમે તમારી સંસ્થા ગણજો શ્રીરામ સ્વિમિંગ ક્લબને. અમારી અહીંયા કંઈ પણ જરૂર પડે, અમે આની પહેલાં રાયલા પણ કરી ગયા હતા બાળકો માટે થઈને જુદી જુદી પ્રવૃત્તિમાં. ભીમસિંહભાઈ ક્યારેક અમે નીકળશું પછી વાત કરશે તમને, પણ અમને વિશેષ લગાવ છે. અમે તમારા માટે છીએ, તમારા જ છીએ. અમારી જ્યારે પણ જરૂર પડે ત્યારે ભીમસિંહભાઈને કહેજો, એમને એક અવાજ ઉપર અમે ગમે ત્યારે પહોંચી જશું. આભાર. અસ્તુ. ખૂબ સરસ વાત કરી છે કે આપણા દીકરા દીકરીઓને આપણે સાહસિક બનાવવા જોઈએ. ખૂબ સાચી વાત છે કે ઘરે બાળક ભણતું હોય એટલે મમ્મી પાણી ભરી દેતા, મમ્મી મારા કપડાં કાઢી દેતા, એટલે આવું બધું અત્યારે આપણે પંપાડીએ છીએ બાળકને.
અને ખરેખર એના કારણે જે બાળક સક્ષમ બનવો હોય માનસિક રીતે અને શારીરિક રીતે નબળો બનતો જાય છે. હર્ષિતભાઈ, એક આપણે POK વિસ્તાર છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક વિસ્તાર છે. એને એ નામ આપ્યું છે ઊંઝા. તમે યુટ્યુબમાં સર્ચ મારજો ઊંઝા. ઊંઝા કોમ્યુનિટી અત્યારે આખા દેશભરમાં એક રિસર્ચનું સેન્ટર બની ગયું કે ત્યાં સરેરાશ આયુષ્ય કેટલું, તો કે 120 વર્ષનું. સરેરાશ ત્યાંના લોકો 120 વર્ષ જીવે છે. એ ખબર કેમ પડી, તો કે એરપોર્ટ ઉપર એક ભાઈ આવ્યા 150 વર્ષનો પાસપોર્ટ જોયો ને જન્મ તારીખમાં 150 વર્ષ. 1900ની સાલમાં જન્મ હોય બધાનો અત્યારે, પણ 1800ની સાલમાં જન્મ થયો હોય એટલે જોઈએ કે ભાઈ તમારો પાસપોર્ટ ખોટો છે, આમાં 1800 લખેલ છે. ના ભાઈ, મારો પાસપોર્ટ સાચો છે એ કે, પણ એ કે ખોટો છે. એ ભાઈની ફ્લાઇટ અટકાવી, ભાઈની ઇન્ક્વાયરી કરાવી કે ક્યાંના છે ખરેખર, અને પછી જાણ્યું તો ખબર પડી કે ત્યાં તો સરસ લોકો 100 વર્ષના લોકો છે. ત્યાં 70 વર્ષે બેન છે ને આરામથી બાળકને જન્મ આપે છે. તમને આશ્ચર્યનો વિષય થશે કે સાહેબ આવું કંઈ હોય છે? આ સાચું છે, યુટ્યુબમાં જોજો. અત્યારે લોકો અહીંયા સંશોધન કરે છે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બ્રેન ટ્યુમર, આવી બીમારી તો અહીંયા છે જ નહીં, રાઈટ? તો એનું કારણ શું? એને રિસર્ચ કર્યું, સંશોધન કર્યું, તો કે ત્યાંના લોકો 5 કિલોમીટર 6 કિલોમીટર ડેઇલી ચાલે છે. એને ભણવા જવાનું હોય, કામ કરવા જવાનું હોય, વાડીએ જવાનું હોય, ખેતમજૂરી જવાનું હોય, તો એ લોકો ચાલીને જ, વાહનો ક્યાંય છે જ નહીં. ખ્યાલ આવે? આપણે સુવિધા આવી ને એટલે આપણે બીમાર પડવા માંડ્યા છે કે હમણાં વાતાવરણ થયું એટલે શરદી, ઉધરસ, તાવ બધાને શરૂ થઈ ગયા હશે. એનું કારણ આ છે. એટલે તમે જે સાયકલનો પ્રસ્તાવ મૂક્યો એ અમે વાલી સમક્ષ મૂકશું. જોકે અમારા વાલી પણ એટલે આમ જોઈએ તો ઘણા બધા વાલીઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ છે, પણ ઘણા વાલીઓ શારીરિક રીતે કે માનસિક રીતે સક્ષમ નથી. બસમાં લાવીએ તો એ ઘણાને પ્રોબ્લેમ થાય છે કે બસમાં કેમ અહીંથી લાવો છો? પણ ખરેખર એના માટે તમારે સક્ષમ બનવું જોશે, વિચારવું જોશે. આજે ને કે કાલે આપણે નહીં વિચારીએ તો એવા સમાજના નિર્માણ કરવા રહી રહ્યા છે જેમાં મુશ્કેલી મુશ્કેલી મુશ્કેલી, દુઃખ દુઃખ દુઃખ, બીજું કોઈ હશે જ નહીં. આ તકે અમે ઇનરવ્હીલ ક્લબ, અમારે શ્રીરામ સ્વિમિંગ ક્લબના સભ્યોની રીતે અને અમે કમિટમેન્ટ કરીએ છીએ કોઈ પણ પરિવાર એવો હશે કે એમને સાયકલ લેવાની ખરીદીમાં કંઈ તકલીફ પડતી હશે તો એમાં અમે પાર્શલી મદદરૂપ થશું, કંઈ સ્કોલરશીપના રૂપમાં કે કોઈક અનુદાન અમે કરશું એમાં. બરાબર છે? તો એ પણ ભીમસિંહભાઈને અમે વિનંતી કરીએ છીએ કાંઈ એવું હોય તો અમે આર્થિક યોગદાન પણ જે કંઈ થઈ શકશે અમારાથી એ અમે ચોક્કસ કરશું. થેન્ક યુ સો મચ. અને બીજું એક કહું કે અમે આવો ઓલરેડી પ્રયોગ કરીએ જ છીએ. એવું નથી કે તમારામાં કરશું તમારા બાળકો. અમારા તપોવનના 18 બાળકો છે અને જ્યાં જવું હોય અહીંયા એ સાયકલિંગ લઈને જ જાય છે. એને અહીંયા ભાણવડ આવવું હોય તો એ સાયકલ લઈને જ જાય છે. દીકરીઓ આવી છે તપોવનની, એને પૂછી લેજો, જઈક મળજો. અને ખાસ તપોવનના બાળકોને મળજો. જે લોકો અહીંયાથી જાય, અમારા શિક્ષકોને તો મળજો જ, પણ અમારા તપોવનના બાળકોને મળજો કે 5 વર્ષથી એ લોકો અહીંયા ભણે છે, એક પણ શિક્ષક નથી, પર્ટિક્યુલર ટાઈમ ટેબલ નથી. જાતે કેમ ભણવું, જાતે કેમ શીખવું, એ જ વસ્તુ છે. ખેતી દાખલા તરીકે આપણે કોઈ શીખા નથી, જાતે એમાં કર્યું આવડી ગઈ છે ને. આમાંથી કોઈ મોબાઈલ શીખવા નથી ગયો, બધાને આવડી ગયો છે ને. હે, મારા મમ્મીને વાંચતા નથી આવડતું, એને મોબાઈલ આવડી ગયો. હા, વસ્તુ એ છે. ચાલો વધારે સમય ન લેતા હું આપણી વચ્ચે સીમાબેન છે ઇનરવ્હીલના પ્રમુખ પ્રેસિડન્ટ, એમને વિનંતી કરું કે આપની સમક્ષ થોડી રજૂઆત કરે. અને આપણી વચ્ચે ફોરેસ્ટ અધિકારી શ્રી RFO સાહેબ મકવાણા સાહેબ આવ્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. સીમાબેનને વિનંતી કરું કે થોડીક આપની સમક્ષ રજૂઆત કરે. સીમાબેન. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? मैं वैसे तो पोरबंदर साइकिलिंग क्लब की मेंबर हूँ, साथ ही साथ इनरव्हील क्लब की प्रेसिडेंट भी हूँ. इनरव्हील क्लब की थोड़ी बात करूँ कि इनरव्हील क्लब महिलाओं के लिए एक क्लब है, इंटरनेशनल संस्था है जिसको 100 साल पूरे हो गए हैं. हम समाज की सेवा का काम करते हैं, फ्रेंडशिप और सर्विस हमारा मोटो है. मेरा प्रेसिडेंशियल ईयर आज लास्ट दिन है इसका, 30 जून को ख़त्म होने जा रहा है आज. इससे बढ़िया सेलिब्रेशन और क्या हो सकता है कि मैंने तपोवन और पुरुषार्थ जैसी संस्थाओं की मुलाकात ली, आप सबसे मिले, पोरबंदर साइकिलिंग क्लब के परिवार के साथ 100 किलोमीटर मानसून में साइकिलिंग करके आए, वहाँ ट्री प्लांटेशन किया. खूब खूब आभार किमचीभाई, इतने सरस अरेंजमेंट करने के लिए. सच में
जो साल भर काम किया आज थकान दूर हो गई। इतना अच्छा सेलिब्रेशन या एंडिंग किसी की प्रेसिडेंशियल ईयर की नहीं हो सकती। तो खूब खूब आभार, आप सबसे मिलकर बहुत अच्छा लगा। आपको बात करूं तो हम सब लोग साइकिलिंग क्लब वाले, हम सब लेडीज हैं, सब रोज साइकिलिंग करते हैं, 15-20 किलोमीटर डेली साइकिल करते हैं और इस तरह लंबी दूरी की साइकिलिंग का आयोजन हर महीने करते रहते हैं, जिसमें 50 किलोमीटर, 100 किलोमीटर, 150, 200, इसमें सभी भाग लेते हैं। महिलाएं भी लेती है, बच्चे भी लेते हैं, सीनियर सिटीजन सभी इसमें पार्ट लेते हैं। अब मैं ये कहना चाहती हूँ, साइकिल चलाने से फायदा क्या है? जैसे अभी अर्शित भाई ने कहा भी साइकिल चलाने से सेहत अच्छी रहती है, अपन फिट रहते हैं। इसके अलावा और क्या है कि हम पर्यावरण के नज़दीक रहते हैं, पर्यावरण को शुद्ध रखने में भूमिका है। क्यों? क्योंकि इसमें ना पेट्रोल चाहिए ना डीजल चाहिए, सबसे सस्ता मोड ऑफ ट्रांसपोर्टेशन है, कोई मेंटेनेंस नहीं चाहिए साइकिल चलाने में। तो इतने सारे फायदे हैं, फिट रहते हैं इससे, तो क्यों ना हम साइकिलिंग को अपनी दिनचर्या में शामिल करें। एग्री ना? जितनी भी हैं विद्यार्थी बैठे हैं, साइकिल चलाना अच्छा लगता है? आप सभी का प्रश्न होगा कि भाई टाइम ही नहीं है, कैसे साइकिल चलाएं? सुबह स्कूल जाते हैं, स्कूल से घर आते हैं, होमवर्क, टीवी, मोबाइल, सो जाओ, फिर दूसरे दिन वापस स्कूल, टाइम ही नहीं मिलता। वालियों का भी ये प्रश्न है कि बच्चों को आजकल टाइम ही नहीं मिलता है। पर इसका एक अच्छा सॉल्यूशन बताती हूँ। क्या हम रोज स्कूल साइकिल लेकर आ जा तो सकते हैं ना? इसमें अलग से कोई टाइम की जरूरत नहीं पड़ेगी। इससे आप अपने पेरेंट्स की भी हेल्प कर सकते हैं, आर्थिक रूप से आप आत्मनिर्भर बन सकते हो। और सबसे बढ़िया साइकिलिंग का क्या फायदा है कि आप शरीर से तो स्वस्थ रहते ही हो, मन से भी स्वस्थ रहोगे। जब मन स्वस्थ होगा तो आपका दिमाग भी अच्छा काम करेगा, पढ़ाई में अच्छा रिजल्ट आएगा। तो जब इतने सारे फायदे हैं तो प्रॉमिस करो कि आप सब लोग रोज साइकिल चलाओगे। मैं खास तौर से पेरेंट्स को कहती हूँ कि साइकिल चलाने से इनका ओवरऑल डेवलपमेंट होगा, सभी में फायदे। जो स्वस्थ शरीर स्वस्थ है, मन स्वस्थ है, तो अच्छा रिजल्ट आएगा ही आएगा। पढ़ने में भी उनका मन लगेगा, आत्मनिर्भर बनेंगे, अनुशासन उनमें आएगा। तो इतने सारे फायदे हैं, तो प्लीज़ सब साइकिल चलाएं और इसके हेल्थ बेनिफिट्स लें, अपने आप को फिट रखें। अपन फिट, समाज फिट, देश फिट, तो देश उन्नति करेगा। बहुत ज़्यादा कुछ नहीं कहूँगी। आप सभी विद्यार्थियों को अपने उज्जवल भविष्य के लिए खूब खूब शुभकामनाएं। खूब आगे बढ़ो, सबसे पहले तो स्वस्थ रहो, फिट रहोगे तो आगे बढ़ोगे, आपके सब सपने पूरे होंगे। और जब सपने पूरे होंगे, अपने देश का नाम, परिवार का नाम रोशन करो। ढेर सारी शुभकामनाएं। તો સાંભળ્યું હતું ભીમજીભાઈ વિશે મેં સાંભળ્યું હતું, પણ આજે ભીમજીભાઈના વિચારો જાણીને બહુ આનંદ આવ્યો। તપોવનમાં જઈને ત્યાંની રહેણી કહેણી બધી જોઈ, વૈદિક વિચારધારાની યાદ પાછી તાજી થઈ। હવે લાંબુ ન કહેતા એક સટીક દાખલો બતાવું। મારે ત્યાં બાબાનો જન્મ થયો 1994માં। આ બાજુમાં બેઠો એનું નામ અભય રાખ્યું કે જેના જીવનમાં ભય નથી। હવે જન્મ સમયે કોમ્પ્લિકેટેડ મામલો હતો, એટલે એ માનસિક ક્ષતિગ્રસ્ત બાળક તરીકે ડિક્લેર થયો। એટલે ડૉક્ટરો, સૌરાષ્ટ્રના ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, બોમ્બે ઇન્ડોજમાં કે હાલશે નહીં, ચાલશે નહીં। હું રેલવેમાં સિવિલ એન્જિનિયર તરીકે કાર્યરત હતો, એટલે વીરપુરમાં મારું પોસ્ટિંગ હતું। ત્યાં એક મિલિટરીના અફસર મને મળી ગયા, મોટી ઉંમરના દાદા, રિટાયર્ડ અફસર। એના હાથમાં મેં એને સોંપી દીધો। રોજ 1.25 કલાક સુધી વહેલી સવારે એને એવી મિલિટરી ટાઈપની કસરત કરાવી અને હાલતો ચાલતો નહીં, દોડતો કર્યો। ખેલ મહાકુંભ જામનગરમાં 1લો નંબર દોડવામાં આવ્યો। જે ડૉક્ટરો કહેતા હતા કે હાલશે નહીં, ચાલશે નહીં, એને બદલે દોડવા માંડ્યો। છેક દિલ્હી સુધી ખેલ મહાકુંભમાં જઈ અને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ લઈ આવ્યો। પછી રિટાયર્ડ
પીરિયડમાં હું પોરબંદર આવ્યો, હર્ષિતભાઈ રૂગાણીનો મને પરિચય થયો અને એણે જે અભયનું સેટિંગ કર્યું એ ખરેખર પિન પોઇન્ટિંગ હતું. મારી જે મહેનત હતી એ બધી હેફેસાડ હતી, પણ હર્ષિતભાઈએ પ્લાન વેમાં એને તૈયાર કર્યો. પહેલી વખત હર્ષિતભાઈ પોતે એને પોરબંદરથી રાણાવ સુધી સાયકલ લઈ ગયા. આજે હર્ષિતભાઈની હારે પોરબંદરથી વીરપુર, પોરબંદરથી સાસણ, પોરબંદરથી દીવ 250 કિલોમીટર સાયકલિંગ કરે છે. એટલે બંગુર લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ, કુદરત પોતે નથી આવતા પણ હર્ષિતભાઈ જેવા દૂતને મોકલી દે છે. એટલે જો આપણે આપણા બાળકની અંદર તેજસ્વી અને ત્રિવણવાળા વિચારો જો આરોપતા રહો તો ડિસેબલ બાળક એબલ બની જાય, અશક્ત સશક્ત થઈ જાય. તો આપણે બાળકોને નિર્માલ્ય વિચારો કરતા તેજસ્વી વિચારો, તાકાતવાળા વિચારો જો આરોપતા રહેશું તો અભય જેવું રિઝલ્ટ મળે. જો અશક્ત એટલું કરી શકે, નેવાના પાણી જો મોભીએ ચડી શકતા હોય તો આપણે તો મોભીએથી નેવે ચડાવવા છે. જય દ્વારકાધીશ. હવે ભાઈ રજૂ કરવું છે કઈ? પણ આપણી વચ્ચે મકવાણા સાહેબ છે, એમણે આપની સમક્ષ રજૂ કરવા છે. એની કુદરત સાથે એટલે કે જંગલોમાં જ સમય કાઢ્યો છે મોટાભાગનો, અને આરએફઓ તરીકે અને ફોરેસ્ટ ક્લાસ 2 અધિકારી તરીકે નિવૃત્ત થયા છે. તો આપણી વચ્ચે આવ્યા છે. જોરદાર સ્વાગત સાથે આપણે એમને વિનંતી કરીએ કે 2 મિનિટ આપની સમક્ષ રજૂઆત કરો. પહેલાં મારો પરિચય આપું આપને. હું ભીમજીભાઈ મકવાણા, નિવૃત્ત મદદનીશ વન સંરક્ષક, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જંગલ ખાતાની અંદર બેઝિક ગાર્ડમાં હાજર થયેલો કલ્યાણપુર ગામે, અને જિલ્લાના અધિકારી તરીકે 2021માં દેવભૂમિ દ્વારકા રિટાયર થયો. એમાં કુદરતની મહેરબાનીથી 14-15ની સાલમાં મને અહીંયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે પોસ્ટિંગ થયું. એટલે મારું નેટિવ જામનગર, મને એમ લાગ્યું કે ત્યાં બૈડામ કેવું હોય છે, કારણ કે જંગલ ખાતાની નોકરી એટલે અમને આ બોલતા ન આવડે બહુ, સમજ્યા. પણ છતાંય અહીંયા આવ્યો, ભીમસિંહ સાહેબ સાથે મુલાકાત થઈ, એવું લાગ્યું કે લગભગ તો વાંધો નહીં આવે, નહીં તો અહીંથી વહી જવાની ઈચ્છા હતી કે અહીં નથી જ રહેવું એમ. એવામાં ત્યાં અમારું ઘુમલી ગેસ્ટ હાઉસ છે ને બાજુમાં તપોવન અત્યારે જે બધો સાંભળ્યું આપે એમનું આયોજન સાહેબ કરે અને મને મળ્યા. એટલે અમારે પરિચય થયો. મને કે સાહેબ તમે થોડું ઝાડ આપો તો આપણે કાંઈ બનાવીએ. એમ 100%. હવે આજે હમણાં હું આવ્યો તો મારા એક બાળક પછી બીજા 2 બાળકો, કુલ 3 બાળકોએ અહીંયા એડમિશન લીધું. અને હું જ્યારે આવ્યો 10 વર્ષ પછી, 14-15 પછી આ 10 વર્ષે હું અહીં પાછો આવ્યો. એટલે મને એમ થયું કે ખરેખર તપોવન તો તપોવન જ છે. સાહેબનો તમને કહું કે એનું લાઈફ છે એ કટાઈ જવા કરતાં ઘસાઈ જવું સારું. આ એનું સૂત્ર છે. હું એની વાવા નથી કરતો, પણ પ્રેક્ટિકલ અમે બેએ, હું ક્લાસ 2 ઓફિસર હતો છતાં ત્રિકમથી તપોવનમાં ખાડા અમે બે ખોદીને ઝાડવા વાવ્યા હતા. એટલે હું તમને કહું છું કે આ એક સારામાં સારું સંકુલ છે. તમે નામ જુઓ, પુરુષાર્થ, એમને કાંઈક કર્યો હશે. તપોવન, તપવાનું છે આપણે. તપીએ તો ઘાટ મળશે, તપ્યા વગર ઘાટ નહીં મળે. એટલે અમારો બાબુ અત્યારે અહીંયા છે ને, એ અમને એમ હતું કે આ છોકરો ફેલ, આ પૂરું થઈ ગયું, આ 11-12 સાયન્સ કરી નહીં શકે. પણ મહિનાદીમાં એ એવો સેટ થઈ ગયો, મેં એને હમણાં જોયો, મળ્યો, એટલે મને હું ખુશ થયો. અને મને એમ થઈ ગયું કે ના, આપણો ગોલ ફાઇનલ થઈ ગયો. એટલે જે કોઈ પેરેન્ટ અહીંયા આ વાલી મિટિંગમાં જે હાજર છે એમને મારી વિનંતી કે સંસ્થાને સહકાર આપજો, ખાસ ડિસિપ્લિન અનુશાસનમાં સહકાર આપજો. બાકી તો સાહેબ બધું કરી લે એવા છે, એટલે કાંઈ ચિંતા નથી. આપણે ખાલી એને અનુશાસનમાં જો સહકાર આપશું તો આ સંસ્થાનું, આપણા બાળકોનું સારું એવું રિઝલ્ટ આવશે એવો મને વિશ્વાસ છે. જય ભારત, જય હિન્દ. ચાલો, સરસ. લક્ષાબેનને વિનંતી કરી આભાર વિધિ કરે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ બધાને. ભીમસિંહ સર, સમગ્ર વાલી સ્ટાફ ને જય શ્રી કૃષ્ણ.
beauty is not imported, but beautiful heart is very imported. એટલે કે ખાલી માત્ર સુંદરતા જરૂરી નથી, પણ સુંદર એટલે કે સારા વિચારોવાળું હૃદય છે એ ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિના જીવનમાં સારા વિચારોવાળું હૃદય ખૂબ જરૂરી છે. જેના માટે એ પ્રિન્સિપાલ અને સમગ્ર ટીમ બાળકોને કેળવણીનું કામ કરી રહી છે, જેમાં આપ સૌનો ખૂબ સાથ સહકાર રહ્યો છે, જેથી આ અત્રે વાલી મિટિંગમાં સર્વ વાલીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર સ્ટાફનો, ભીમસી સર, કુશાલભાઈ, સર્વેનો આ તકેથી આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપણો શબ્દ આભાર છે ને એનું ફૂલ ફોર્મ જોઈએ. આ એટલે આવો, ભા એટલે ભાવ અને ર એટલે રાખજો. આવો ભાવ કાયમી રાખજો એટલે આપણે આભાર વિધિ કરતા હોઈએ છીએ. ધન્યવાદ બધાનો. હવે તમે તમારા દીકરા દીકરીઓને મળી શકો છો. અહીં ત્યાં બાજુમાં આપણે કુટીર હોલ છે, ત્યાં મંચ ઉપર છે. તમે અહીંયા સરસ રીતે એમની સાથે જ ભોજન લેજો, ચર્ચા કરજો. અમારી સાથે કંઈ ચર્ચા કરવાની હોય તો પણ તમે અત્યારે મળજો, બરાબર. અને 2 વાગ્યા સુધીનો તમને ટાઈમ છે એ અમે આપીએ છીએ. 2 વાગ્યા સુધીમાં જે વાલીગણ છે એમને કંઈ વસ્તુ લાવવાની હોય ગામમાંથી તો લઈ આવી દેજો. અને 2 વાગે, એક્ઝેક્ટ 2 વાગે તમે તમારા બાળકને મૂકી જાજો. નહીં તો પાછા નિયમ અનુસાર વળી અમારે દંડ લેવો પડે, અને દંડ જ્યારે તમારે ભરવો પડે ને તો એ તમને બહુ અઘરું લાગે છે. અને દંડ ન રાખીએ તો વાલી ગમે ત્યારે ગમે તે મૂકી જાય. એટલે અમારી એક વ્યવસ્થા છે. એટલે આશા રાખીએ છીએ. અને દક્ષાબેને સરસ આભાર વિધિમાં કીધી કે સારા વિચારો છે, જો હંમેશા સારી વસ્તુને કેળવવી પડે છે. આપણે ઘઉં, બાજરો કે માંડવી કે કપાસ વાવવા માટે કેળવવું પડે છે, મહેનત કરવી પડે છે. બાકી ખડ ઉગાડવા માટે મહેનત નથી કરવી પડતી. એટલે ખડ છે એ નેગેટિવ વિચારો છે, નકારાત્મક વિચારો છે, એ તો આપણા મગજની અંદર છે જ. એટલે આપણે સારા વિચારો સાથે અહીં આપણે બધા છૂટા પડીશું. ધન્યવાદ, આભાર. કોઈ પણ 2 થી 3 વાલીશ્રીઓ આપણી સાથે આવે વૃક્ષારોપણમાં. થેન્ક યુ સો મચ. બોલો ભારત માતા કી વંદે. થેન્ક યુ.